જય જીનેન્દ્ર. અમુતા જોયા ના હોય ને જય જીનેન્દ્ર વાળા. સારું સારું, હું તો ખાલી એ જ કહેવા માંગુ છું કે આજે મારો બર્થડે છે. અચ્છા, તો આજે તારો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર શ્રેયા, હેપી બર્થડે ટુ યુ. જન્મદિવસની શુભેચ્છા. થેન્ક યુ થેન્ક યુ. હું તો ખાલી એ જ કહેવા માંગુ છું કે આજે મારો બર્થડે છે, તો સાંજે ડિનર માટે હું તમને બધાને રેસ્ટોરન્ટમાં લઈ જઈશ. બધા આવશો ને? હા હા, કેમ નહીં. હોટલમાં જમવાનું કોને ના ગમે, કોણ ના પાડે. પણ એ તો કહે કે તું અમને કઈ હોટલમાં લઈ જાય. અરે, કાલે જ મેં મારા કોલેજના એક ફ્રેન્ડનું ફેસબુક પર 5 સ્ટાર રેસ્ટોરન્ટનું ચેકિંગ જોયું હતું અને તમને બધાને ખબર છે એને બહુ લાઇક્સ પણ મળ્યા હતા. તો તું અમને એ રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે લઈ જા ને. શ્યોર શ્યોર, તું ખાલી ના બોલ, હું તો ગમે તે રેસ્ટોરન્ટમાં લઈ જવા માટે તૈયાર છું. પણ અમે તો રેસ્ટોરન્ટમાં જમવા જતા જ નથી. અમે આજ સુધી ગયા જ નથી. અમને એ બધું નથી ગમતું, એટલે અમે લોકો નહીં આવશું. પ્લીઝ. અરે ચાલો ને, હવે શું ના પાડવાનું. ખૂબ એન્જોય કરીશું, જમીશું અને એફબી પર પોસ્ટ કરીને બધાને ખબર પાડીશું. અરે સૌથી મોટી વાત તો એ છે કે આ બધી જ રેસ્ટોરન્ટમાં જૈન ફૂડ મળે છે, તો તમને લોકોને શું પ્રોબ્લેમ છે? જસ્ટ ચીલ ગાઈસ, આવી પાર્ટી રોજ રોજ ના મળે. સારું સારું, અમે કોઈ દિવસ ગયા તો નથી, પણ તમે આજે આટલું ફોર્સ કરો છો તો આવશું તમારી જોડે સાંજે રેસ્ટોરન્ટમાં. ફાઈવ સ્ટારમાં આવ્યા છે આ લોકો. બોલો બોલો, શું ખાવું છે? શું ઓર્ડર કરું? પંજાબી, ચાઇનીઝ, ઇટાલિયન કે મેક્સિકન? આપણને એ બધું કંઈ ખબર ના પડે. તમે જે મંગાવો તે અમારા માટે પણ મંગાવો. બસ ખાલી એ કહેજો કે અમારા માટે જૈન ફૂડ લાવે. અરે, આ માણસ પાણી મૂકી ગયો. એ કેવું હશે? ક્યાંથી લાવ્યો હશે? હું અંદર જઈને જોઈને આવું. હે ભગવાન, તારો અહીં પણ ચાલુ થઈ ગયું. તું જે કરતી હોય એ કરને. તું અહીંયા ડિનર માટે આવી છે તો જમવામાં ધ્યાન રાખને. ના ના, અમે હમણાં જ અંદર જઈને આવીએ. હા હા, ચલો. અરે ભાઈ, હા બોલો બોલો. તમે જે આ પાણી લાયા છો એ ક્યાંથી લાયા છો? ગળેલું તો છે ને? અરે ભાઈ, એ બધું અમને ના ખબર પડે. આઈ રહ્યો નળ, હું આમાંથી જ પાણી ભરી લાવ્યો છું. તમને લોકોને જે જોવા અહીંયા જોઈ લો. અરે રે રે રે, આ નળે તો કોથળી પણ નથી બાંધી અને અડગડ પાણીમાં અસંખ્યાત હલતા ચાલતા જીવોની હિંસા થાય છે. સાથે સાથે અહીં તો લીલ પણ થઈ ગઈ છે. એટલે બીજા અનાજ જીવોની હિંસા. એટલે એ તો નક્કી થઈ ગયું કે આટલા બધા જીવોની હિંસા કરીને ખવાય તો નહીં. એમ થાય છે કે હજુ બીજી જાણકારી લઈ લઈએ. હા હા, જરૂર. ચલો, જ્યાં રસોઈ થાય છે આપણે ત્યાં જઈને આવીએ. હા હા, ચલો. અરે ભાઈ, બોલો બોલો. તમે જે આ જમવાનું બનાવ છો એમાં જૈન જમવાનું બનાવ છો
સ્પેશિયલ શું હોય છે? જો ભાઈ, જેમાં કાંદા બટેટા લસણ ના આવે એટલે જાય, એમાં બીજું શું? ઓકે, તો ભાઈ તમે જે ચાકુથી કાંદા બટેટા સુધારો છો તેના કરતા જૈન ફૂડ માટેનો ચાકુ તો અલગ રાખતા હશો ને? શું મજાક કરો છો? અહીંયા આટલા બધા કસ્ટમર આવે, એને ઉતાવળ હોય એટલે બધા ઉપર એક જ ચાકુ ફરી જાય. અરે રે રે રે, આ બધું સાંભળી મારું મગજ ફરવા લાગ્યું. ભાઈ, બહુ દુઃખ થાય છે. આ લોકો આપણને જૈન ફૂડ કહીને કનમૂળ ખવડાવે છે. ચલો આપણે આ વાત મેનેજરને કહીને આવીએ. હા, ચલો. અરે આ બધું નીચે કંપાળ છે. દીવાલો આમ તેમ ફરે છે. અરે આ બધું નીચે ગંધવાળ છે. દીવાતો આમ તેમ ફરે છે અને બધાના પગ નીચે આવીને કચડાઈ જાય છે. એમ કેમ ચાલે? જો ભાઈ, અમે તો બિઝનેસ કરવા બેઠા છે. બધા જીવો પગમાં આવીને કચડાઈ જાય તો અમે એમાં શું કરીએ? ચલો હવે આપણે જ્યાં શાક સમારાય છે ત્યાં જોઈને આવીએ. હા હા, ચલો. અરે ભાઈ, તમે જ્યાં શાકભાજી સુધારો છો એ જોઈને તો સુધારો છો ને? બગડેલા તો નથી ને? અંદર કોઈ ઈયળ તો નથી ને? શું મજાક કરો છો ભાઈ? આ એક હોટલ છે. અહીંયા કેટલા લોકો જમવા આવે છે? માઇક નજીક રાખો. અહીંયા કેટલા લોકો જમવા આવે છે? આટલા કેટલા ઓર્ડર આવે છે? અહીંયા શાકભાજી જોઈને બનાવવા દઈએ તો કેટલો વાર લાગી જશે. અમે અહીંયા ફટાફટ અહીંયા કામ કર્યું તો ફટાફટ બનાવો. અરે આ શું મજાક કરો છો ભાઈ? આ એક હોટલ છે. આમાં દિવસમાં કેટલાય માણસો આવતા જતા હોય. આટલા ઓર્ડર આવે કે શાકભાજી સમારવા છોડતા રહીએ તો આખો દિવસ ત્યાં જ પતી જાય. એટલા માટે અમે તો વગર જોઈએ ફટાફટ સમારી દઈએ છીએ. અરે રે રે રે, કેટલી જ હિંસા થઈ રહી છે. આ બધું સાંભળીને તો મને એટલું દુઃખ થઈ રહ્યું છે કે આંખમાંથી આંસુ આવી જાય. ચલો આપણે હોટલના બીજા કિચનમાં જઈને આવીએ. હા હા, ચલો. અરે રે રે, અહીંયા તો કેટલી ગંદકી છે. જે માણસ રસોઈ બનાવે છે તેનો પરસેવો ભોજનમાં જ પડી રહ્યો છે. અરે ભાઈ, હા બોલો. તમે જે આ અજૈન ફૂડ બનાવો છો તેના કરતા જૈન ફૂડ માટેના વાસણ તો અલગ રાખતા હશો ને? આ શું બોલી રહ્યા છો? આમ કેટલા અલગ અલગ વાસણ રાખવા? શેફ માઇક. બીજું માઇક આપી દો. આ શું બોલી રહ્યા છો? આમ કેટલા અલગ અલગ વાસણ રાખવાના? વાસણ તો એક જ હોય ને? તો ભાઈ, તમારે જ્યારે જૈન ફૂડનો ઓર્ડર આવે છે ત્યારે તે વાસણ પૂરેપૂરો લૂંટીને સાફ તો કરતા હશો ને? તમારે અમારો ધંધો બંધ કરાવવો હોય એમ લાગે છે. આ તમારા સામે કેટલી ભીડ છે, એમાં આ બધું ક્યાં ધ્યાન રાખવું? આમાં શું છે અને શું છે? એક જ વાસણમાં બધું બને. હે ભગવાન, એક અંશ માત્ર પણ કનમૂળ રહી જાય તો એ કનમૂળ ખાધેલા જેટલું જ પાપ લાગે. અને આ પાછા હોટલ વાળા તો જૈન ફૂડ કહીને જૈનોને છેતરે જ છે. અચ્છા, હવે એ કહો કે તમે જે આ રોટી બનાવવા લોટ વાપરો છો એ ક્યાંથી લાવો છો? જરા કહેશો મને? આ અમારા હોટલની સામે જ ચક્કી છે. ત્યાં અનાજ દળાય છે અને ત્યાંથી જ લોટ લાવીએ છીએ. ચલો આપણે ચક્કીમાં જઈને આવીએ. હા હા, ચલો. શિબિરોમાં જતા હતા ત્યાં તો એવું સમજાવતા હતા કે ઘઉં ચોખા
જાત જાતના કીડા થઈ જાય છે. તો આ લોકો તો અનાજ સાફ કરીને દળતા હશે ને? હા તો ચલો ત્યાં જઈને જોઈએ. હા હા, સામે જ છે, જોઈને આવીએ છીએ. હા હા. ભાઈ ભાઈ બોલો. ભાઈ, તમે જે આ અનાજ દળવા નાખો છો એ સાફ કરીને તો દળવા નાખો છો ને? અરે ભાઈ, નકામા પ્રશ્ન શું કામ કરો છો? આખા દિવસમાં કેટલું અનાજ દળાતું હશે? પહેલા તો સિર્ફ હોટેલોમાં જ લોટ જતો હતો, પણ હવે તો મોટા ભાગની ઘરની લેડીઝો પણ જોબ કરવા લાગી છે. તો તેમના ત્યાં પણ તૈયાર લોટ જ જાય છે. તો અમારા પાસે એટલો ટાઈમ ક્યાંથી હોય કે અમે અનાજ સાફ કરીને દળીએ? આ બધું સાંભળીને અને જોઈને એટલું તો ક્લિયર થઈ ગયું કે આ બધા કામોમાં અનંત જીવોની હિંસા થાય છે અને આંખો સામે હણાતા અને કપાતા જીવોના દ્રશ્યો આવે છે જે પોતાના જીવનની ભીખ માંગી રહ્યા છે. અરે બાબલો, આ બધા તો ચેન છો. કેમ આવું હિંસા જેવો પાપ કરો છો? અમને મારીને તમને શું મળશે? અમારી હિંસા કરો છો એના ફળમાં નરકથી બંધ બાંધો છો. અમને અભયદાન આપો. અમને મારો નહીં, પ્લીઝ અમને અભયદાન આપો. અરે જીવો, અમારો શું વાંક છે? અમે તો નિર્દોષ અને મૂંગા છે. અમારા ઉપર ચાકુ ફરાવશો તો અમને અતિશય વેદના થાય છે. શું કામ અમારા ઉપર આવો અત્યાચાર કરો છો? અમને મારો છો. અમને ના મારો, પ્લીઝ. તમે બધા તો જૈન છો. અહિંસા પાળવો જ તમારો ધર્મ છે. પામરમાંથી પરમાત્મા બનો એવી તાકાત છે તમારામાં. તો શું કામ આવું પાપ કરો છો? અમને ચક્કીમાં પીસાવા નાખો છો ત્યારે નરક કરતા પણ વધારે પીડાનો અનુભવ થાય છે. તમે મનુષ્યોને ખાલી દરવાજા પર આંગળી આવે તો પણ સહન થતું નથી. તો અમે ચક્કીમાં પીસા સહાઈશું ત્યારે અમારું શું થતું હશે? ભૂલો નહીં કે જે આજે અમે છે એ કદાચ ભૂતકાળમાં તમે પણ થયા હશો. તમે પણ તમારા જીવન માટે કોઈની જોડે ભીખ માંગતા હશો. જો તમને તમારા એ ભૂતકાળને ભવિષ્ય ના બનાવવું હોય તો અટકી જાઓ, પ્લીઝ અટકી જાઓ. અમે તો આત્માની વિરાધના કરી છે, તેનું ફળ આ છે. તો તમે બધા પ્લીઝ આવી આત્માની વિરાધના ના કરો. છોડી સમસ્ત વિરાધના આરાધમાં જે રહે તે પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિક્રમણમયતા કારણે તે પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિક્રમણમયતા કારણે. તો બોલો, આ નાટક જોઈને તમને બધાને શું લાગ્યું? હોટલમાં જમવા જવાય કે નહીં? હા કે ના? આ બધું જોઈને આ
નિયમ નથી આપવા માંગતી, પણ થઈ શકે તો ના જાઓ, અને જો કોઈ મજબૂરીમાં જવું પણ પડે તો એકવાર મનમાં અને નજરમાં આ અસંખ્યાત જીવોનો વિચાર કરજો, તેમના દુઃખનો અનુભવ કરવાનો પ્રયત્ન કરજો. હું તમને કહું છું કે તમારું મન ચોક્કસ હોટલમાં જમવા જવાની કબૂલાત નહીં આપવા માંગે. તમે હોટલમાં નહીં જ જાઓ. જય જિનેન્દ્ર. જોરદાર તાલીઓથી સ્વાગત કરજો. હજુ નોન સ્ટોપ. હા. ઉત્તમ ત્યાગના દિવસે એક સરસ ઉપદેશ